Recording. Jai Satchidanand. I kept my video off. Huh? Jai Okay. Satchidanand. સતયુગમાં કલ્પ વૃક્ષો હતા કે એને શું કહેવાય બધા જ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરી આપે એવા કલ્પ વૃક્ષો હતા અને સતયુગ ગયા પછી ત્રેતા આવે ત્રેતામાં આ બધા કલ્પવૃક્ષો ક્ષીણ થતા જાય 10 પ્રકારના કલ્પવૃક્ષો હતા કે છે અને ત્રેતામાં અંત સુધીમાં બધા જ વૃક્ષો જતા રહે અને ત્યારે પેલા તીર્થંકર ભગવાન આવે ત્રેતાના અંતમાં થોડા વર્ષો બાકી હોય ત્યાં આવે છે તીર્થંકર ભગવાન અને દ્વાપર શરૂ થાય છે હવે દ્વાપરમાં તો તીર્થંકર ભગવાનની ઉપસ્થિતિ હાજરી દિવ્યતા હોય છે એટલે મોક્ષની ઈચ્છા પૂરી થાય સતયુગમાં મોક્ષની કોઈની જરૂરત નથી હોતી કોઈને ભાવના પણ થતી નથી કારણ કે આ વૃક્ષો જેવું છે કે બધું જ પૂરું કરી આપે એટલે કોઈને મોક્ષે જવાનો વિકલ્પ ઉભો થતો નથી દ્વાપર ગયા પછી કળિયુગ આવે છે કળિયુગનો પહેલો ભાગ કહેવાય એ 5મો આરો છે 5મા આરા સુધી ધર્મ હોય છે 6ઠા આરામાં ધર્મ બી જતો રહે છે હવે એવા સમયમાં જ્યાં 5મો આરો ઉતરતો કાળ એટલે જેમાં કશું ઠેકાણું ના હોય એમાં આવા કલ્પ સ્વરૂપ કલ્પ વૃક્ષ સમાન
કલ્પ વૃક્ષ સમાન તીર્થંકર ભગવાનની કોટીના દાદા ભગવાન પ્રગટ થયા અને આ મજાક નથી, આ સત્ય હકીકત બની ગઈ છે. અને આજે પણ એમનું યોગ બળ, એમનું યશ નામ કરવાનું જબરજસ્ત છે જ, પણ એમનું યોગ બળ મહાત્માઓ વતી કે મહાત્માઓ દ્વારા એ કામ કરી રહ્યું છે. એટલે આવા દાદા કેમ ના ગમવા જોઈએ. એટલે હું તો એમ માનું છું કે આ પદ પણ જો ગાતા રહે ને તો દાદા ભગવાન ગમતા થઈ જાય. દાદા ભગવાન નો બે ચહેરો છે એમ કહીએ. એક વિજ્ઞાન સ્વરૂપનો ચહેરો છે અને બીજું વ્યવહાર આદર્શનો ચહેરો છે. વિજ્ઞાન સ્વરૂપનો ચહેરો પૂર્ણ વિજ્ઞાન ખુલ્લું કરે એવું છે. જેટલા સમર્પણ ભાવે અનન્ય ભાવે આપણે દાદા જોડે રહ્યા તેટલું એ આખી આપણી ભૂમિકા અને મૂળ તો વિજ્ઞાન સમજાતું જાય. દાદા પ્રત્યેની અનન્યતા એ આપણને જેમ વાચન ચતું મૂકેલું હોય તો પાણી ભરાયા કરે, તેવી રીતે અનન્યતા, સમર્પણતા, ભક્તિ જેટલી દાદા બની રહી અને એની છેલ્લા પરિણામમાં એમ કહ્યું છે કે મારા અને એને તો પણ અહીંયા આપણે એ સમજવા માંગીએ છીએ કે આ અવતાર જે પ્રગટ થયો છે, મોક્ષ જવાની કોઈ ઉતાવળ ના કરવી જોઈએ. કારણ કે મોક્ષ દાતા પુરુષ પૂરતા જ નથી. પણ જયારે આવા મોક્ષદાતા પુરુષ અક્રમ વિજ્ઞાની હોય અને એમનું યોગ પણ કામ કરતું હોય ત્યારે સંસારને બાજુ પર મૂકીને મોક્ષની જ પાછળ પડી જવા જેવું છે. કારણ કે આટલો સીધો સરળ મોક્ષ માર્ગ હતો નહીં કે બધું જ હોય, સંસાર હોય, ઘર હોય, પરિવાર હોય, ધંધો હોય, બધું જ હોય અને આપણે ધીમે ધીમે કરીને એ આખો સંસાર વ્યવહાર ઓગળતો જાય અને આપણને હથેળીમાં મોક્ષ વર્તાય અહીંયા જ. અને જે તીર્થંકર ભગવાન અનુભવતા હતા, દાદાને તો અનુભવ જોયેલો છે એમની મુક્તતા, તે આપણે એટલે કે છે કે જ્યારથી દાદા મળ્યા ને ત્યારથી આપણું માથું ઝૂકી ગયું, એટલે અહંકાર ઝૂકી ગયો અને કેવળ પ્રગટ ના થાય એટલે પૂર્ણતા પ્રગટ ના થાય ત્યાં સુધી સમકીર્તિ એટલે સમ્યક દર્શન અને સાચી સમજણની સમાધિ વર્ણન કરી શકાય એવી નથી રહી. અને માથું અને અહંકાર ઝૂકી ગયો છે. નાભી નિરાવરણ એટલે જ્ઞાન પ્રગટ થયું છે મૂળ સ્વરૂપે. તો કે છે દશા પોતાની પોતાની દશા આખી સ્વહી કરીને રહી છે. છેલ્લું લાસ્ટ લાઈન છે ને, કેવળ પ્રગટ થતા દશા જ અવર્ણી સ્વહી. હવે કોઈ દિવસ પોતાના તરફની વૃત્તિ ક્યારે થતી નથી. પરવૃત્તિ જ પરમાં જ રમણતા હોય એ સ્વ રમણતા, સ્વ પરિણતિ, સ્વ સ્વરૂપમાં જ આપણે રહીએ એનો સ્વાદ હવા હળહળતા કળિયુગમાં આપણને મળે. મુદ્દો એ છે કે દાદા ભગવાન માટે જેટલું અનન્યપણું ને આ પદ ગાવાથી વખતે આપણું કઈક થોડું કાચું હશે તો આ ગાવાથી હું એમ માનું છું કે આપણી ભક્તિ, અનન્યતા, સમર્પણતા દાદા ભગવાન માટે, એમના વિજ્ઞાન માટે, એમના આદર્શ વ્યવહાર માટે એટલી બધી જબરજસ્ત થશે અને એ જ વિજ્ઞાન આપણી અંદર પ્રગટ થશે. બહુ જરૂરી છે લોકોને. શીલ વગર કામ થતું નથી. એ દાદાનું શીલ એ કામ કર્યું તે જુઓ કેટલા બધા લોકો પામ્યા. એ જ ભાવના સાથે જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ હસમુખ મોટા આનંદજી છે.
ઓકે ગયા લાગે નથી હસમુખાનંદ. હસમુખાનંદ is